नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सभसाहुणम् एषो पंच नमोकारो सपपावपणासनो मङ्गलाणं च सभ्येसिं परमां हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં तथा उपकारी सर्व संत सतीजीना चरण कमळમાં આપણા સૌના ભાવપૂર્વક કોટી કોટી વંદન। જય जिनेन्द्र। તારીખ 1/4/24 ધર્મકથાનું યોગ વાંચણી નંબર 14। આજની આપણી કથાનું નામ છે નવકાર મંત્રનો મહિમા। નવકાર મંત્રનો મહિમા એ વિષય ઉપર આજે આપણે વિચાર કરીશું। નવકાર મહામંત્ર, નમસ્કાર મહામંત્ર। આ મંત્ર શાશ્વત છે, આ મંત્ર સાત્વિક છે, આ મંત્ર આપણને શાશ્વત સુખ અપાવે છે। જ્ઞાની પુરુષો પણ આ મંત્રનું સ્મરણ કરે છે। બધા મંત્રોમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ મંત્ર હોય તો એ છે નવકાર મંત્ર। જેમ બધી નદીની અંદર ગંગા નદી શ્રેષ્ઠ છે, એમ બધા મંત્રોમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ છે। જેમ બધા પર્વમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે, એમ બધા મંત્રોમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ છે। જેમ બધા ફૂલોમાં કમળનું ફૂલ શ્રેષ્ઠ છે, એમ બધા મંત્રોની અંદર નવકાર મંત્ર શ્રેષ્ઠ છે। મહાપુરુષોએ પણ આ મંત્રનું સ્મરણ કર્યું છે। આ મંત્ર એ સાત્વિક છે, એ આત્માનું હિત કરે છે, માટે એ મંત્રનું ખૂબ મહત્વ છે અને એ મંત્રનું ખૂબ નામ છે। ઘણા મંત્રો એવા હોય છે કે કોઈકને પરેશાન કરે છે, ઘણા મંત્ર એવા હોય છે કે દુશ્મનનો પરાજય કરાવે છે, કોઈક મંત્ર એવા હોય છે કે એનાથી વ્યક્તિને ભૌતિક સામગ્રી મળે છે, કોઈક મંત્ર એવા હોય છે જેનાથી વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધે છે। પોતાનું ધાર્યું કરવા માટે પોતાના સ્વાર્થને
પોષવા માટે ઘણીવાર મંત્રનો પણ પ્રયોગ થાય છે. એ બધા મંત્રોનું મહત્વ જ્ઞાની પુરુષોએ આપ્યું નથી કે એ બધા મંત્ર કોઈને પીડા કરનારા છે, કોઈને ભૌતિક લાભ કરનારા છે, કોઈકને દુઃખ આપનારા છે. એટલે એ બધા મંત્રને ખૂબ માન મળ્યું નહીં. જ્યારે નવકાર મંત્ર એક એવો મંત્ર છે કે જેને ખૂબ માન મળ્યું છે. જ્ઞાની પુરુષો પણ આ મંત્રનું અહર્નિશ સ્મરણ કરે છે. જ્ઞાની પુરુષો પણ આ મંત્રને ગણે છે, આ મંત્રને સમર્પિત થાય છે. એવો છે આ નવકાર મહામંત્ર. આજના આપણા કથાનો વિષય છે નવકાર મહામંત્રનો મહિમા. એનો મહિમા શું છે? એમાં કોની કથા આવે છે? નવકાર મંત્રને કોની ઉપમાઓ આપવામાં આવી છે? અને નવકાર મંત્રનું શું ફળ છે? એ આજે આપણે આ વાંચણીની અંદર જોઈશું. નવકાર મંત્રનો મહિમા. નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ. આ બે દેવ છે, વિતરાગી છે. નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ અને નમો લોય સબ્બસાહુણમ. આ ત્રણ મહાપુરુષો નિસ્પૃહી છે, જગતનું કલ્યાણ કરનાર છે. એમને આ પદની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. આ પાંચે પદ પવિત્ર છે. આ પાંચે પદમાં રહેલા આત્માઓ નિર્મળ છે. આ પાંચે પદમાં રહેલા આત્માઓ સંયમી, ત્યાગી અને સર્વોચ્ચ ગુણના ધારક છે. આ પાંચે પદમાં રહેલા આત્માઓ ખૂબ મહાન છે. એમને વંદન અને નમસ્કાર કરવાથી આપણે ભવસાગર તરી જઈએ છીએ. નવકાર મંત્ર એ ગુણ પ્રધાન મંત્ર છે, વ્યક્તિ પ્રધાન મંત્ર નથી. જેનામાં આ ગુણો હોય એને એ આત્માને આપણે વંદન કરીએ છીએ. નવકાર મંત્રના કુલ ગુણ 108 છે. અરિહંત ભગવાનના ગુણ છે 12, સિદ્ધ ભગવાનના ગુણ છે 8, આચાર્ય ભગવંતના ગુણ છે 36, ઉપાધ્યાય ભગવંતના ગુણ છે 25 અને સાધુ સાધ્વીજી ભગવંતના ગુણ છે 27. બહુ સુપ્રીમ આત્માઓ નો આ 5 પદની અંદર વાસ છે. એસો પંચ નમોકારો. આ 5 નવકાર સબ પાવપણાસણો, આપણા બધા પાપનો નાશ કરનાર છે. મંગલાણમ ચ સવ્વેસિમ, બધા મંગલોમાં, બધા સુકૂનમાં પડમમ હવૈ મંગલમ, પ્રથમ મંગલ સ્વરૂપ છે. જેણે નવકાર મંત્રનું સ્મરણ કર્યું
એનું બેસ્ટ મંગલ થઈ ગયું. હવે એને મંગલ કરવાનું કંઈ રહેતું નથી. બધા મંગલોમાં આ શ્રેષ્ઠ મંગલ છે. બધા પાપોનો આ નવકાર મંત્ર નાશ કરે છે. એવા અરિહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજીને હું ભાવપૂર્વક વંદન અને નમસ્કાર કરું છું. એ લોકોને સંસાર નથી. એ 5 પદમાં રહેલાની સંસાર નથી, સ્વાર્થ નથી. જીવ માત્ર પ્રત્યે મૈત્રી છે. એવા વિશિષ્ટ આત્માઓને આ 5 પદની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. એવા મહાન આત્માઓને આ 5 પદની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. જેને સંસાર પણ નથી, સ્વાર્થ નથી, મારું અને તારું એવો ભેદભાવ નથી. 18 પાપસ્થાનકથી જે મુક્ત છે એવા મહાન આત્માઓને આ 5 પદની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. નવકાર મંત્રનો મહિમા. આજની આપણી કથાનો વિષય છે નવકાર મંત્રનો મહિમા. જુઓ, વારાણસી નામની એક નગરી હોય છે. વારાણસી, જેને બનારસ પણ કહેવામાં આવે છે, આજથી 3000 વર્ષ પહેલાની આ કથા છે. અંદાજિત આજથી 3000 વર્ષ પહેલાની આ કથા છે. વારાણસી નામનું નગર, જેને બનારસ પણ કહેવામાં આવે છે, ત્યાં અશ્વસેન નામના રાજા હોય છે. વામાદેવી નામની તેમની રાણી હોય છે. એમના ત્યાં પુત્રનો જન્મ થયો અને એ પુત્રનું નામ પાડવામાં આવ્યું પાર્શ્વકુમાર. પિતાનું નામ અશ્વસેન રાજા, માતાનું નામ વામાદેવી અને પુત્રનું નામ પાડવામાં આવ્યું પાર્શ્વકુમાર. જે પાર્શ્વકુમાર આપણા 23માં તીર્થંકર બને છે. આગળ જતા એ જ પાર્શ્વકુમાર આપણા 23માં તીર્થંકર બને છે. આ પાર્શ્વકુમાર ધીરે ધીરે યુવાન થાય છે. એકવાર એવું બને છે કે ઘોડા ઉપર બેસીને એ પોતે નગરચર્યા કરવા માટે નીકળે છે. એમની સાથે સેવકો પણ છે. પાર્શ્વકુમાર આજે નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. પાર્શ્વકુમાર આજે નગરને જોવા માટે નીકળ્યા છે. યુવાન છે પોતે, અને એમ આગળ વધતા વધતા નગરની બહાર આવે છે. ત્યાં એક મોટો મેળો ભરાયો હોય છે. ત્યાં માણસો ભેગા થયેલા હોય છે. માણસોના ટોળા ભેગા થયેલા હોય છે. પાર્શ્વકુમાર ત્યાંથી પસાર થાય છે અને જોવે છે કે આ માણસો બધા કેમ ભેગા થયા છે, એવું શું અહીંયા ચાલી રહ્યું છે કે માણસો ભેગા મળીને એ દ્રશ્યને નિહાળે છે. પાર્શ્વકુમારને ખ્યાલ આવ્યો, એક સંન્યાસી હોય છે, એક તાપસ હોય છે. એ તાપસ ત્યાં તપ કરતા હોય છે. એ પંચાંગની તપ કરતા હોય છે.
તાપસ એટલે સંન્યાસી. પંચાંગની તપ એટલે પોતે બેઠા હોય એની ચારે બાજુ અગ્નિને પ્રગટાવી હોય અને પોતાની પાસે પણ અગ્નિ હોય. આ સંન્યાસી પોતે પંચાંગની તપ કરે છે. એમની આવી તપ સાધના જોઈને માણસોના ટોળા આજે ભેગા થયા છે. એ સંન્યાસીની તપ સાધનાને જનતા પોતે નમસ્કાર કરે છે. જનતાને એમ થાય છે, નગરજનોને એમ થાય છે કે આ તપસ્વી કેવું કઠિન તપ કરે છે. એમના કઠિન તપને જનતા પોતે વંદન અને નમસ્કાર કરે છે. આ અરસામાં આ જ સમયે પાર્શ્વકુમારનું પણ ત્યાં આવવાનું થયું. સંન્યાસી પાર્શ્વકુમારને જોવે છે. સંન્યાસીનું નામ હોય છે કમઠ. કમઠ નામના સંન્યાસી, જેમણે જટા ખૂબ વધારેલી છે, શરીરે ભસ્મ લગાડેલી છે, આજુબાજુ 5 જગ્યાએ અગ્નિ પ્રગટાવી છે, મંત્રોચ્ચાર કરે છે, શરીર ઉપર અલ્પ વસ્ત્ર છે. આવા સંન્યાસી જે નિસ્પૃહી છે, એવા સંન્યાસી આજે તપ કરે છે. પાર્શ્વકુમાર પણ આ દ્રશ્ય જોવે છે. પાર્શ્વકુમાર ઘોડા ઉપર બેઠા છે અને પાર્શ્વકુમારે પોતાના જ્ઞાનથી જોયું. એમના જ્ઞાનમાં એક દ્રશ્ય આવ્યું. એમણે તરત સેવકોને આજ્ઞા કરી કે આ પંચાંગની તપમાં આ જે આગ લાગે છે, એમાં જે એક મોટું લાકડું છે, એની અંદર નાગ અને નાગણ છે. એ લાકડાને ચીરીને એમાંથી નાગ નાગણને બહાર કાઢો. પાર્શ્વકુમારે સેવકોને આજ્ઞા કરી. જ્યારે પાર્શ્વકુમાર આવ્યા ત્યારે કમઠ તાપસને એમ થયું કે મારા તપનો જુઓ કેવો પ્રભાવ છે. રાજકુમાર ખુદ દર્શન કરવા આવ્યા, પરંતુ રાજકુમારે જ્યારે પોતાના જ્ઞાનમાં લાકડાની અંદર રહેલા નાગ અને નાગણને જોયા, ત્યારે રાજકુમારને દયાના ભાવ આવી ગયા. એમને જીવદયાના ભાવ આવ્યા. સેવકની આજ્ઞા કરી, બળતા લાકડાને બહાર કાઢો. જે મોટું લાકડું બળી રહ્યું છે પંચાંગની તપની અંદર, એ મોટા લાકડાને બહાર કાઢો અને એને ચીરીને અંદરથી નાગ નાગણને બચાવો. સેવકોએ એવું જ કર્યું. લાકડાને બહાર કાઢે છે. કમઠને આ ગમ્યું નહીં. કમઠ તાપસને આ ગમ્યું નહીં. એને એમ થયું, એ સંન્યાસીને મનમાં એમ થયું કે મારા તપમાં તમે વિઘ્ન નાખો છો. જો મારા તપમાં તમે વિઘ્ન નાખશો તો હું તમને બાળીને ભસ્મ કરી દઈશ. મારા તપની અંદર બળી રહેલા લાકડાને અડવાનો તમને કોઈ અધિકાર નથી. પાર્શ્વકુમાર તાપસને સમજાવે છે
કે અહો ઋષિ મુનિ, એવું કયું તપ કે જેની અંદર કોઈ જીવની હિંસા થાય? આ એવો કયો ધર્મ ગણી શકાય કે જેની અંદર જીવ પોતે મરી જાય? આપ જે તપ કરો છો એ તપની અંદર તો કોઈક જીવ સંકટમાં છે, કોઈક જીવ મરણ પામવાના છે. જીવને બચાવવા, એનું રક્ષણ કરવું એ ધર્મ છે. કોઈ જીવને હાનિ થાય એ આપણને કેમ પોસાય? પાર્શ્વકુમાર તાપસને સમજાવે છે. તાપસ આનાકાની કરે છે. તાપસને પોતાનું માન ભંગ થતું લાગ્યું. તાપસને પોતાનું માન ગવાતું લાગ્યું. એને એમ થયું કે મારી ભૂલ બતાવનાર કોણ છે? તાપસ થોડાક ખીજાઈ જાય છે. પરંતુ આ બાજુ પાર્શ્વકુમાર પણ રાજાના રાજકુમાર હોય છે. સેવકોએ એમની આજ્ઞાનું પાલન કર્યું. મોટું લાકડું પંચાંગની તપમાંથી બળતું બહાર કાઢ્યું. એ લાકડાને ફાડીને, એ લાકડાને ચીરે છે. અંદરથી નાગ અને નાગણની જોડી નીકળે છે. એક નાગ હોય છે અને એક નાગણ, એની જોડી નીકળે છે. થોડાક બળવાના કારણે, લાકડું બળવાના કારણે એ બંને નાગ અને નાગણ અધમુઆ થઈ ગયા હોય છે. થોડી શરીર ઉપરની ચામડી એમની ઉતરી ગઈ હોય છે. શરીર થોડા ગરમ થઈ ગયા હોય છે અગ્નિના કારણે. હવે જીવી શકે પોતે એવા સંજોગો નથી. પાર્શ્વકુમાર પોતાના જ્ઞાનમાં જોવે છે. પાર્શ્વકુમાર હજી દ્રવ્ય તીર્થંકર છે. ભાવ તીર્થંકર બનવાનું હજી બાકી છે. પાર્શ્વકુમાર અધમુઆ થઈ ગયેલા એવા નાગ અને નાગણ પાસે આવીને, જેના શરીરમાંથી ધુમાડા નીકળે છે, એવા નાગ અને નાગણને આવીને પાર્શ્વકુમાર બોલે છે, આપ શાંત થાઓ. આપનો હવે અંતિમ સમય નજીક આવી ગયો છે. માટે આપ સંભાવ રાખો, આપ શાંતિ રાખો. પાર્શ્વકુમારના આવા શબ્દોથી નાગ અને નાગણને શાંતિ થાય છે. જેમ કોઈકના શરીર ઉપર ચંદન લગાવવામાં આવે અને એ ચંદનથી જે શીતલતા થાય, એવી જ શીતલતા પાર્શ્વકુમારના શબ્દોથી નાગ અને નાગણને થાય છે. જેમ તરસ્યાને પાણી મળે અને જે શાંતિ થાય છે, એવી જ શાંતિ આ નાગ અને નાગણને પાર્શ્વકુમારના શબ્દોથી થાય છે. અંતિમ સમય નજીક જાણીને એમના મૃત્યુને સુધારવા માટે પાર્શ્વકુમાર નવકાર મહામંત્ર સંભળાવે છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ્વ સાહુમ, એસો પંચ નમોકારો સવ્વ પાવ પણાસણો, મંગલાણમ ચ સભ્યેસેમ
પડમમ હવઈ મંગલમ. પાર્શ્વ કુમાર પોતાના શ્રીમુખે નાગ અને નાગણને નવકાર મહામંત્ર સંભળાવે છે. નવકાર સાંભળતા સાંભળતા અનુપમ શાંતિ રાખતા રાખતા સમભાવમાં રહેતા રહેતા નાગ અને નાગણ બંને દેહનો ત્યાગ કરે છે. બંનેના જીવન ત્યાં પૂરા થઈ જાય છે. નવકાર મહામંત્રનો મહિમા, નવકાર મહામંત્રનો પ્રભાવ અંતિમ સમયે આ નવકાર મહામંત્રો સાંભળવા મળ્યા. શુભ ભાવની અંદર આયુષ્ય બંધાઈ ગયું અને બંને નાગ અને નાગણ એ દેવલોકની અંદર નાગકુમાર જાતિમાં એક ઇન્દ્ર બને છે ને એક ઇન્દ્રાણી બને છે. એક ધર્ણેન્દ્ર બને છે અને એક પદ્માવતી બને છે. જુઓ, આ છે નવકાર મહામંત્રનો પ્રભાવ. એક જ વાર સાંભળવા મળ્યા. તીર્થંકર પ્રભુના મુખેથી એક જ વાર નવકાર મંત્ર સાંભળવા મળ્યા. એમાં આસ્થા થઈ ગઈ, એમાં શ્રદ્ધા થઈ ગઈ, એમાં સમર્પણ થઈ ગયું અને પોતાનો ભવ સુધરી ગયો. નાગ અને નાગણ એક ધર્ણેન્દ્ર બને છે અને એક પદ્માવતી બને છે. આ છે નવકાર મહામંત્રનો મહિમા. જુઓ, એ આપણને તારી દે છે. નવકાર મહામંત્ર આપણને ન્યાલ કરી દે છે. જેમ ધર્ણેન્દ્ર અને પદ્માવતી ન્યાલ થઈ ગયા, તિર્યંચ જાતિમાંથી સીધા દેવગતિમાં ગયા. દેવગતિમાં પણ સામાન્ય દેવ બને છે એવું નથી બનતું, પરંતુ ઇન્દ્ર અને ઇન્દ્રાણી, ઇન્દ્ર એટલે દેવોના રાજા, પોતે દેવોના રાજા બને છે. ત્યાં ગયા પછી ઇન્દ્ર અને ઇન્દ્રાણી બન્યા પછી દેવલોકમાંથી પોતે નજર કરે છે અને પોતાના ઉપકારી એવા પાર્શ્વકુમારને એ પોતે વંદન અને નમસ્કાર કરે છે. એ પોતે પાર્શ્વકુમારનો ઉપકાર ભૂલતા નથી. પાર્શ્વકુમારે જ્યારે નવકાર મંત્ર સંભળાવ્યા, એમના ઉપર ઉપકાર કર્યો, એ ઉપકારને ધર્ણેન્દ્ર અને પદ્માવતી ભૂલતા નથી કે અમારી દેવગતિનું જો કોઈ કારણ હોય તો એ છે નવકાર મંત્ર. અમારી દેવગતિનું જો કોઈ કારણ હોય તો એ છે પાર્શ્વકુમાર. અને એવું બને છે કે આ ધર્ણેન્દ્ર અને પદ્માવતી પોતે ભગવાન પાર્શ્વનાથને લાઈફ ટાઈમ, આખી જિંદગી એમના સેવક બનીને રહે છે. એક જ વાર નવકાર મંત્ર સાંભળવાથી નાગ નાગણ દેવ અને દેવી બને છે. આ છે નવકાર મહામંત્રનો મહિમા. નવકાર મંત્રને 4 ઉપમા આપવામાં આવી છે. એક ઉપમા છે 14 પૂર્વનો સાર. એક ઉપમા છે 14 પૂર્વનો સાર. બીજી ઉપમા છે અમૃત કલશ. બીજી ઉપમા છે અમૃત કલશ. ત્રીજી ઉપમા છે
ચિંતામણી રત્ન. ત્રીજી ઉપમા છે ચિંતામણી રત્ન. અને ચોથી ઉપમા છે વાસુદેવનું સુદર્શન ચક્ર. ચોથી ઉપમા છે વાસુદેવનું સુદર્શન ચક્ર. આપણા ત્યાં નવકાર મંત્રને 4 ઉપમા આપવામાં આવી છે. બહુ વિશિષ્ટ વસ્તુઓ સાથે એને કમ્પેર કરવામાં આવી છે કે નવકાર મંત્ર કેવો છે, એનો મહિમા, એની સરખામણી 4 ઉત્તમ વસ્તુઓ સાથે સરખાવી છે. પહેલી ઉપમા છે 14 પૂર્વનો સાર. આ નવકાર મંત્ર એ 14 પૂર્વનો સાર છે. 14 પૂર્વ એટલે શું? તો કે 14 પૂર્વ એટલે સંપૂર્ણ શ્રુત જ્ઞાન. જેટલું શાસ્ત્રોનું જ્ઞાન છે એ બધું ભેગું કરવામાં આવે, શાસ્ત્રોનું જ્ઞાન બધું ભેગું કરવામાં આવે તો એ વધતા વધતા 1 પૂર્વ, 2 પૂર્વ, 3 પૂર્વ એમ 14 પૂર્વ સુધી જઈ શકે છે. શ્રુત જ્ઞાન 14 પૂર્વ જેટલું છે, શાસ્ત્રનું જ્ઞાન 14 પૂર્વ જેટલું છે. એનો જો કોઈ સાર હોય તો એ છે આ નવકાર મહામંત્ર. બધી ફિલોસોફી ખરી, એનું જો કોઈ અર્ક હોય તો એ છે નવકાર મહામંત્ર. બધી ફિલોસોફી, ધર્મની જે બધી ફિલોસોફી ખરી, એનો જો કોઈ અર્ક હોય, એમાંથી બહુ જરૂરી વસ્તુ હોય, બહુ અગત્યની વસ્તુ હોય તો એ છે આ નવકાર મહામંત્ર. નવકાર મહામંત્રને 14 પૂર્વનો સાર કહ્યો. કોઈ નવકાર મહામંત્ર ગણે છે તો એને 14 પૂર્વ ફેરવ્યાનો લાભ મળે છે. ફરીથી કોઈ નવકાર મહામંત્રને ગણે છે, સ્મરણ કરે છે તો એને 14 પૂર્વની સ્વાધ્યાયનો લાભ મળે છે. આ થઈ પહેલી ઉપમા 14 પૂર્વની. હવે છે બીજી ઉપમા. બીજી ઉપમા છે અમૃત કલશ. અમૃત કલશ એટલે અમૃત ભરેલો ઘડો, કે આની અંદર અમૃત ભરેલું છે. જેમ અમૃત કોઈ પીવે અને અમર બની જાય, એવી રીતે આ નવકાર મંત્ર મય જે બની જાય છે, આ નવકાર મંત્રને જે સમર્પિત થઈ જાય છે એ પોતે અમર બની જાય છે. જુઓ, પેલું દેવો અને દાનવોનું યુદ્ધ થયું, સમુદ્રનું મંથન કર્યું, અને એ મંથન સમુદ્રનું કર્યા પછી અમૃત કળશને બહાર કાઢે છે. એ અમૃત કળશની અંદર અમૃત હોય છે. બસ એવી જ રીતે આ નવકાર મંત્ર એ અમૃત કળશ છે. એને તમે સામાન્ય નહીં ગણો, નવકાર મંત્રને તમે નોર્મલ નહીં ગણો, પરંતુ એ અમૃત કલશ છે. એના મૂલ્ય બહુ ઊંચા છે. એને પામવાથી, એને ગણવાથી, એ મય બની જવાથી આપણે અમરત્વને પ્રાપ્ત કરીએ છીએ. પહેલી ઉપમા હતી 14 પૂર્વની. બીજી ઉપમા છે અમૃત કલશની. હવે ત્રીજી ઉપમા છે ચિંતામણી રત્ન.
ત્રીજી ઉપમા ચિંતામણી રત્નની. જેમ ચિંતામણી રત્ન હોય, એની પાસે આપણે જે ચિંતવન કરીએ એ વસ્તુ એ આપણને આપે છે. ચિંતામણી રત્ન ઘર પણ આપે, આભૂષણો પણ આપે, વસ્ત્ર આપે, ભોજન આપે. ચિંતામણી રત્ન આપણે જે જે વિચારીએ એ બધી વસ્તુ આપે છે. બસ એવો જ આ નવકાર મહામંત્ર છે. નવકાર મંત્ર આપણને ભૌતિક સુખો પણ આપે છે, આધ્યાત્મિક સુખો પણ આપે છે અને શાશ્વત સુખો પણ આપે છે. ફરીથી, નવકાર મહામંત્ર આપણને ભૌતિક સુખો પણ આપે છે, આધ્યાત્મિક સુખો પણ આપે છે અને શાશ્વત સુખો પણ આપે છે. એ છે ચિંતામણી રત્ન. જેમ ચિંતામણી રત્ન આપણે જે ઈચ્છીએ, મગજમાં જે વિચારીએ એ ઇન્સ્ટન્ટ તરત હાજર કરે છે. નવકાર મંત્રનો પણ એવો જ પ્રભાવ છે. આ હતી ત્રીજી ઉપમા ચિંતામણી રત્ન. હવે ચોથી ઉપમા છે વાસુદેવનું સુદર્શન ચક્ર. ચોથી ઉપમા વાસુદેવનું સુદર્શન ચક્ર. જેમ ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ હોય, એમની પાસે સુદર્શન ચક્ર હોય છે. એ ચક્ર પોતે આંગળીની અંદર ફેરવતા હોય. એ ચક્રથી એ પોતે શત્રુઓના નગરનો નાશ કરે. વાસુદેવ પોતે પોતાના સુદર્શન ચક્રથી શત્રુઓના નગરનો નાશ કરે છે. આ નવકાર મંત્ર પણ એવો જ છે. એ પણ આપણા દુઃખ અને દરિદ્રનો નાશ કરે છે. આપણો ભય, આપણી આપત્તિ, આપણી મુશ્કેલીઓ, આપણી આફતોનો એ નાશ કરે છે. નવકાર મંત્ર ગણનારને વિઘ્ન આવતા નથી. નવકાર મંત્ર ગણનારને ભય રહેતો નથી. નવકાર મંત્ર ગણનારને આપત્તિ કે મુશ્કેલીઓ આવતી નથી. સુદર્શન ચક્ર જેમ શત્રુઓના નગરનો નાશ કરે છે, એમાં નવકાર મંત્ર પણ આપણને તકલીફ આપનાર આપણા શત્રુ સમાન પરિબળોનો નાશ કરે છે. આ છે ચોથી ઉપમા નવકાર મહામંત્રની 4 ઉપમા. પહેલી ઉપમા હતી 14 પૂર્વનો સાર. બીજી ઉપમા છે, પહેલી ઉપમા હતી 14 પૂર્વનો સાર. બીજી ઉપમા છે અમૃત કલશ. ત્રીજી ઉપમા છે ચિંતામણી રત્ન અને ચોથી ઉપમા છે વાસુદેવનું સુદર્શન ચક્ર. આ થઈ નવકાર મહામંત્રની 4 ઉપમા. હવે આપણે છેલ્લે જોઈએ નવકાર મહામંત્રનું ફળ. નવકાર મહામંત્રનું ફળ શું છે? તો કે નવકાર મહામંત્રનું ફળ એક અક્ષર ગણવાથી, નવકાર મંત્રનો એક અક્ષર ગણવાથી આપણા 7 સાગરોપમના પાપનો નાશ થાય છે. નવકાર મંત્રનો એક જ અક્ષર ગણવાથી 7 સાગરોપમનો નાશ થાય છે.
નવકાર મંત્રનો એક પદ ગણવાથી, નવકાર મંત્રનું એક પદ ગણવાથી 50 સાગરોપમ વર્ષના, 50 સાગરોપમ વર્ષના પાપનો નાશ થાય છે. અને સંપૂર્ણ નવકાર મંત્ર ગણવાથી, સંપૂર્ણ નવકાર મંત્ર ગણવાથી 500 સાગરોપમ વર્ષના પાપનો નાશ થાય છે. નવકાર મંત્રનું કામ શું? તો કે ભૂતકાળમાં બંધાઈ ગયેલા આપણા પાપનો એ નાશ કરે છે. આ છે નવકાર મહામંત્રનું ફળ. ભૂતકાળમાં જે આપણાથી પાપ બંધાઈ ગયા છે, એ પાપ આપણને સજા આપે, તકલીફ આપે, એ પહેલા જ નવકાર મહામંત્ર એના પ્રભાવથી, એની અસરથી એ પાપને ધોઈ નાખે છે, આપણા આત્માને મુક્ત કરાવે છે. હવે એ સજા આપણે ભોગવવી નહીં પડે, આપણને એ કર્મથી મુક્ત બનાવે છે. ફરીથી એક અક્ષર ગણવાથી, નવકાર મંત્રનો એક અક્ષર ગણવાથી 7 સાગરોપમના પાપનો નાશ થાય છે. નવકાર મંત્રનું એક પદ ગણવાથી 50 સાગરોપમ વર્ષના પાપનો નાશ થાય છે. અને એક સંપૂર્ણ નવકાર મહામંત્ર ગણવાથી 500 સાગરોપમના પાપનો નાશ થાય છે. આવા નવકાર મહામંત્રનું આ છે ફળ. આપણે નવકાર મહામંત્રને ગણવાના છે. હજારો મંત્ર શું કરશે? મારો નવકાર બેલી છે. જગત રૂઠીને શું કરશે? મારો નવકાર બેલી છે. સંગીતકાર ઘણીવાર કહે છે કે હજારો મંત્ર શું કરશે? મારો નવકાર બેલી છે. જગત રૂઠીને શું કરશે? જો મારી પાસે નવકાર મહામંત્ર છે. પ્રભુએ કાષ્ટ ચીરાવી, બચાવ્યા નાગ નાગણને. પ્રભુએ કાષ્ટ ચીરાવી, બચાવ્યા નાગ નાગણને. બન્યા ધર્ણેન્દ્ર પદ્માવતી, મારો નવકાર બેલી છે. આપણને આવો સરસ નવકાર મંત્ર મળ્યો છે. ગણવાનું કદાચ રહી ન જાય, કદાચ ગણીએ પરંતુ ઓછા ગણીએ એવું ન બને. આપણે જેટલા વધારે નવકાર મંત્ર ગણીશું એટલું આપણા આત્માનું કલ્યાણ થશે. હજી પણ આગળ ફળ બતાવતા કહે છે કે 8 કરોડ 8 લાખ 8,000 808 એટલી વાર જો કોઈ નવકાર મહામંત્ર ગણે તો એ પોતે શાશ્વત સુખોને પામે છે. 8 કરોડ 8 લાખ 8,000 808 એટલી વખત જો કોઈ નવકાર મંત્ર ભાવથી ગણે, વિધિપૂર્વક ગણે, સમર્પિત થઈને ગણે તો એ પોતે શાશ્વત સુખ એવા મોક્ષના સુખોને પામે છે. આ છે નવકાર મહામંત્રનો પ્રભાવ. રત્નાકર સુરી મહારાજ સાહેબ પણ પોતે કહે છે કે નવકાર મંત્રો વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે હણીએ આગમોની વાણીને. બીજા મંત્રોને ગણવામાં કદાચ આ નવકાર મંત્ર ગણવાનું રહી જાય એવું ન બને. આપણે નવકાર મંત્રને સામાન્ય ન ગણીએ,
પરંતુ નવકાર મંત્ર ઉત્તમ છે. જ્ઞાની પુરુષો પણ એને ગણે છે, એનું સ્મરણ કરે છે. નવકાર એ તો આપણને પાર કરે છે, આપણને ભવસાગરથી તારે છે. નવકાર મંત્ર એ શાશ્વત મહામંત્ર છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ આ રહેવાનો છે. આનું જ આલંબન લઈને અનેક આત્માઓ મોક્ષે ગયા છે. આવા ઉત્તમ નવકાર મંત્રને આપણે જાણીએ, એને ગણીએ, એના મય બની જઈએ અને નવકાર મહામંત્રને આપણે સમર્પિત બનીએ. પ્રશ્નોત્તરી. પાર્શ્વકુમારનો જન્મ કઈ નગરીમાં થયો અને એમના માતા પિતાનું નામ શું હોય છે? પાર્શ્વકુમારનો જન્મ કઈ નગરીમાં થયો અને એમના માતા પિતાનું નામ શું હોય છે? કલ્પનાબેન લલિત. કલ્પનાબેન લલિત. દીનાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પાર્શ્વકુમાર નો જન્મ નગર વારાણસી નગરીમાં, જે અત્યારે બનારસ થી ઓળખાય છે. એમના પિતાનું નામ હતું અશ્વસેન હતું અને માતાનું નામ હતું વામાદેવી. બહુ સરસ, બહુ સરસ. હવે આ પાર્શ્વકુમારની કથા કેટલા વર્ષ પહેલાની છે? પાર્શ્વકુમારની કથા કેટલા વર્ષ પહેલાની છે? દીનાબેન શેઠ. 3000 વર્ષ પહેલાની છે. 3000 વર્ષ પહેલાની. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. નાગ નાગણ મૃત્યુ પામીને કોણ બને છે? શું બને છે? નાગ અને નાગણ મૃત્યુ પામીને શું બને છે? કલ્પનાબેન લલિત. કલ્પનાબેન લલિતભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નાગ ને નાગણ મૃત્યુ પામીને ધર્ણેન્દ્ર ને પદ્માવતી બને છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ. નવકાર મહામંત્રને કઈ 4 ઉપમા આપવામાં આવી છે? નવકાર મહામંત્રને કઈ 4 ઉપમા આપવામાં આવી છે? દીનાબેન શેઠ. નવકાર મંત્ર ને 4 ઉપમા. પેલી છે 14 પૂર્વનો સાર, બીજું છે અમૃત કલશ, ત્રીજું છે ચિંતામણી રત્ન અને ચોથું છે વાસુદેવનું સુદર્શન ચક્ર. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. હવે આગળ છેલ્લો પ્રશ્ન. નવકાર મંત્રનું ફળ શું છે? નવકાર મંત્ર ગણવાથી શું ફળ મળે છે આપણને? નવકાર મંત્ર ગણવાથી શું ફળ મળે છે? કલ્પનાબેન લલિતભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નવકાર મંત્રનો એક અક્ષર ગણવાથી 7 સાગરોપમનો નાશ
પાપનો નાશ થાય છે. હમ અને એક પદ ગણવાથી નવકાર મંત્રનો એક પદ ગણવાથી 50 સાગરોપમ વર્ષનો પાપનો નાશ થાય છે. અને સંપૂર્ણ નવકાર મંત્ર ગણવાથી 50 સાગરોપમનો પાપનો નાશ થાય છે. 500 સાગરો. 500 સાગરોપમનો નાશ થાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ છેલ્લો પ્રશ્ન. કેટલા નવકાર મંત્ર આપણે ગણીએ તો આપણને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે? ભાવથી સમર્પિત થઈને આપણે એનું મહત્વ સમજીને પંચ પરમેષ્ઠીની આજ્ઞામાં રહીને આપણે કેટલી સંખ્યામાં જો નવકાર મંત્ર ગણીએ તો આપણે શાશ્વત સુખને પામી શકીએ? છેલ્લો પ્રશ્ન, દીનાબેન શેઠ. 8,08,08,808 જે નવકાર મંત્ર ગણવાથી આપણને શાશ્વત સુખ મળે છે. ભાવથી અને સમર્પિતથી ગણવાથી આપણને સુખ મળે છે, શાશ્વત બરાબર, સુખ મળે છે. શાશ્વત સુખ મળે છે. બહુ સરસ, થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર. સુષ્માબેન. હેલો, હા સુષ્મા, પ્રણામ. રાજભાઈ પ્રણામ. પ્રણામ. મને લાસ્ટ લેક્ચર નો એક ક્વેશ્ચન પૂછવો છે, પૂછી શકું? હા પૂછો સુષ્માબેન. નિગત અને નિકાચિત કર્મનું થોડુંક સમજણ ઓછી પડી હતી મને. રાઈટ, એ વચ્ચેનો ડિફરન્સ હા. બરાબર છે. સુષ્માબેન, નિધત એટલે શું કે એમાં સંક્રમણ નથી થઈ શકતું, ખાલી ટ્રાન્સફર ન થાય એ એ કર્મનું છે ને જે આગળ એક સંક્રમણની પણ અવસ્થા બતાવી હતી મેં, 10 અવસ્થામાં એક સંક્રમણ. હા, તો કર્મને આપણે ટ્રાન્સફર કરી શકીએ, હા, બરાબર. શાતાને શાતામાં એમ કરી શકીએ. હા રાઈટ. હા, હા. તો સુષ્માબેન છે ને આ નિધત કર્મનું ખાલી સંક્રમણ નથી થતું એનું ટ્રાન્સફર ઓકે. નથી થતું. બીજું બધું પોસિબલ છે, ઉદવર્તન અપવર્તન એ બધું એનામાં પોસિબલ છે, ખાલી અચ્છા. ઓકે. ટ્રાન્સફર નથી થતું એ પોતે. એને ઓકે. કહેવાય નિધત. હા. અને અને કંઈ જ પણ ન થાય એ રીતનું ઉદવર્તન અપવર્તન કે ટ્રાન્સફર હા, એ કઈ નિકાચિત. એ નિકાચી તે ઓકે, થેન્ક યુ વેરી મચ, હા, જય જિનેન્દ્ર. ખ્યાલ આવ્યો ને બરાબર એ? હા, ચોક્કસ. હા, યસ, સરસ. હજી તમે ક્લિયર કરજો, ન ખ્યાલ આવે તો પૂછજો જરૂર. ના, ચોક્કસ. થેન્ક યુ, ઓકે, જય હા, જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય મહાવીર.